નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ. અને આપણે જે અગાઉ રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબ પ્રોબેબિલિટીના જે વિડીયો સિરીઝ શરૂ કરેલી છે એ મુજબ આપણે ઘણો બધો ટોપિક્સ ઓલમોસ્ટ 85 to 90% પોર્શન એ આપણે પૂરો કરી દીધેલો છે. હવે એઝ પર આપણા સિલેબસ એ જે અગાઉ આપણે ટોપિક્સમાં વાત કરેલી હતી કે જે લો છે, તો લો ઓફ લાર્જ નંબર અને સેન્ટ્રલ લિમિટ થિયરમ જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના સંદર્ભમાં એ બંને બાબતો બાકી હતી. અને બોરલ 01 લો અને કોલ્મોગોરલ 01 લો ને એ ઇનઇક્વાલિટી જે ટોપિક્સ છે એ બાકી હતા. તો એ ટોપિક્સના સંદર્ભમાં આજે આપણે સેન્ટ્રલ લિમિટ થિયરમ અને એ ધ લો ઓફ લાર્જ નંબર બંને એ બાબતો જોઈએ. તો શરૂ કરીએ આજના ટોપિક્સ એ સેન્ટ્રલ લિમિટ થિયરમ. જો x1, x2 અને xn એ સ્વતંત્ર અને એક સરખા વિતરણના યદચ્છ ચલો હોય, બે કન્ડિશન અહીંયા આપણને મૂકી કે એક તો ઇન્ડિપેન્ડન્ટ હોય બધા જ ચલો યદચ્છ ચલો અને પોતે એક જ સરખા વિતરણના ફોલો કરતા હોય, તો એવી વિતરણનો મધ્યક મ્યુ થાય અને વિચરણ એ સિગ્મા સ્ક્વેર થાય, ત્યારે એ સરવાળાનો અંદાજ એટલે કે સરેરાશનો જે અંદાજ મેળવવામાં આવે છે, જેમાં આપણે z એટલે કે સ્ટાન્ડર્ડ એ નોર્મલ વેરિએટ એટલે કે પ્રમાણીય વક્ર બરાબર અંડર રૂટ n ઇન્ટુ 1/n સમેશન i અપ ટુ n xi અથવા એ zn એટલે કે જે n આપણા જે યદચ્છ ચલો છે એમાં x બાર n માઇનસ મ્યુ અપોન સિગ્મા બાય અંડર રૂટ n થાય છે. એટલે આ જે સૂત્ર છે એ આપણું નોર્મલ જ્યારે કોઈ પણ યદચ્છ ચલોને એ આપણે સરેરાશ એ ટોટલ એના સંદર્ભમાં મેળવતા હોઈએ છીએ ત્યારે એ આપણને મળવાપાત્ર છે. તો અહીં n ની સંખ્યા એ નિદર્શમાં જેમ વધારો કરવામાં આવે એટલે કે અહીંયા આપણે આ n એ જેટલી એ અનંત બાજુ એ વિસ્તરે તેવી રીતે z ની કિંમત એ પ્રમાણીય વિતરણના મધ્યક 0 તથા વિચરણ એ સિગ્મા સ્ક્વેરને અનુસરે છે. એવી રીતે મ્યુ હંમેશા 0 તરફ એ ફોલો કરે છે અને પ્રમાણિત વિચલન જે છે એ 1 થવા પામે છે. તો આ આઈડિયલ કન્ડિશનની અંદર એ કોઈ પણ વિતરણ હોય એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રમાણીય વિતરણને એ ફોલો કરે છે, એટલે કે એ સામાન્ય સ્થિતિ પામે છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આ નિયમમાં કેન્દ્રીય પ્રઘાતો એટલે કે સેન્ટ્રલ મોમેન્ટ્સ અને સ્વતંત્રની માત્રા એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ તેના જગ્યાએ મૂકવામાં ન આવે તો ચલો xi ની કિંમતો સ્વતંત્ર રીતે અથવા અને સરખી રીતે વિતરિત થયેલી ડિસ્ટ્રીબ્યુટ થયેલી નથી તેમ કહેવાય છે. એટલે કે આ રીતે જો સેન્ટ્રલ લિમિટ સેન્ટ્રલ મોમેન્ટ્સ છે એના અંદર કોઈ એ વેરિયેબલ ને આપણે એ આપણી જે સેન્ટ્રલ જે લિમિટ છે આપણી જે છે કેન્દ્રીય પ્રઘાત એટલે કે μ1 μ2 એટલે કે μ1 એ આપણા મધ્યકની જો કિંમત ધારણ કરતું ન હોય અથવા એ સ્વતંત્રતાની માત્ર ડિગ્રી ઓફ ફ્રીડમ એ ધારણ ન કરતું હોય તો આ બધા જ ચલો એ પોતે એકબીજાથી સ્વતંત્ર નથી એટલે કે ડિસ્ટ્રીબ્યુટ થયેલા નથી, અસંમિત વિતરણ એ પોતે ફોલો કરે છે એવું એ થાય. તો આમ સેન્ટ્રલ લિમિટ થિયરમ નો ઉપયોગ ત્યારે જ શક્ય બને છે જ્યારે યદચ્છ ચલોનો સરવાળો કરતા ઘણા પરીક્ષણોના આંકડા તેની કિંમતો અને તેના આગણકો એટલે કે એસ્ટિમેટરની કિંમતો એ પ્રમાણીય વિતરણમાં તેના પ્રાચલો રીતે સરખી રીતે વિતરિત થયેલા હોય છે. એટલે કે સેન્ટ્રલ લિમિટ થિયરમ એ આપણને એવું કહે છે કે જેટલા પણ આપણે યદચ્છ ચલો પસંદ કરીએ છીએ અને એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એને આપણે એ નોર્મલ સ્ટાન્ડર્ડ વક્રમાં ફિટ કરીએ છીએ ત્યારે એ આપણને એની કિંમતો એના પરીક્ષણના જે અંદાજો છે એની જે પરિણામો છે એ આપણને એ સેન્ટ્રલ એ વચ્ચેના માપ તરીકે મધ્યક મીન મીડિયન મોડ આપણને એક જગ્યાએ જ્યાં સરખા મળે છે તે જગ્યાએ જો વિતરિત થતી હોય પડતી હોય એ આવૃત્તિ વક્રમાં એ આવતી હોય તો પ્રમાણીય વિતરણ એ બધા જ એ પ્રાચલો સરખી રીતે પોતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે વિતરિત થયેલા છે એવી રીતે
થાય છે. તો જોઈએ તો દ્વિપદી વિતરણના સંદર્ભમાં એ એન અને પી એ આપણા પ્રાચલો છે અને જેની અંદાજિત પ્રમાણ્ય ચલ હોય તો મધ્યક એનપી થાય, વિચરણ એનપીક્યુ થાય છે. તો એન નું કદ વિશાળ હોય અને પી ની કિંમત 0 અથવા 1 થી નજીક ન હોય ત્યારે દ્વિપદી વિતરણ એ પ્રમાણ્ય વિતરણ બને છે. એટલે કે આપણું જે લિમિટેડ જે એન છે એ લાર્જ એનમાં કન્વર્ટ કરીએ અને સફળતાની સંભાવના પણ આપણને ઘણી બધી મળે તો એ કિસ્સામાં એ આપણું દ્વિપદી વિતરણ જે છે સફળતા અને અસફળતાના સંદર્ભમાં આપણે જે સફળતાના સંદર્ભમાં દ્વિપદી વિતરણ મેળવીએ છીએ અને જ્યારે અસફળતાના સંદર્ભમાં આપણે ઋણ દ્વિપદી વિતરણ મેળવીએ છીએ તો એ વિતરણ બહુ લાર્જ વિશાળ કદનો જ્યારે આપણે નિદર્શ પસંદ કરીએ છીએ અને પી ની કિંમત આપણને 0 થી 1 ની વચ્ચે એ સંભાવના તમામ મળે છે તો એ પછી દ્વિપદી વિતરણ એ પ્રમાણ્ય વિતરણ બની જાય છે. બીજો કિસ્સો જોઈએ તો પોઈઝન વિતરણનો પ્રાચલ જે લેમ્બડા છે એનું અંદાજિત પ્રમાણ્ય વિતરણ એ મધ્યક લેમ્બડા અને વિચરણ પણ લેમ્બડા હોય તો એ લેમ્બડાની વિશાળ કિંમતોના કિસ્સામાં પોઈઝન વિતરણ પણ એ પ્રમાણ્ય વિતરણ અનુસરે છે. આપણે અગાઉ જે બધા જ એક કોષ્ટક અગાઉના વિડીયોમાં જોયેલું હતું કે તમામ ડિસ્ટ્રીબ્યુશન અલ્ટિમેટલી જો એ આઈડિયલ પરિસ્થિતિની અંદર ખૂબ વિશાળ એ નિદર્શ જો એમાં આવરી લેવામાં આવે અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો એ યદચ્છ ચલો એ તમામ નિદર્શના યદચ્છ ચલો એ કોઈ પણ વિતરણ હોય પણ એ આઈડિયલ પરિસ્થિતિમાં જો ઇન્ડિપેન્ડન્ટલી એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય તો એ પ્રમાણ્ય વિતરણને અનુસરે છે. કાય સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશનમાં મધ્યક કે અને વિચરણ 2k અથવા k ની કિંમત ખૂબ મોટી આવતી હોય તો પણ એ અંદાજિત પ્રમાણ્ય વિતરણ બને છે. ટી વિતરણમાં ટી ડિસ્ટ્રીબ્યુશનમાં મધ્યક 0 હોય અને વિચરણ 1 હોય તો એ ન્યુ અને આપણે દર્શાવીએ છીએ ન્યુ એટલે કે સ્વતંત્રતાની માત્રા મોટી હોય ત્યારે ટી વિતરણ પણ એ પ્રમાણ્ય વિતરણને અનુસરે છે. તો સામાન્ય રીતે એક કેન્દ્રીય માત્રાનો એટલે કે સેન્ટ્રલ જે લિમિટ થિયરમ છે, સેન્ટ્રલ મોમેન્ટનો જે નિયમ છે, સેન્ટ્રલ એ નિયમની અંદર અંદાજિત ભૂલની ઉપલી માત્રા એટલે કે બેરિએશન થિયરમની મદદથી એ મેળવી શકાય છે અને આ અંદાજોના સુધારા માટે એ એડવર્થ એક્સપાન્શનનો ઉપયોગ થાય છે. તો આ થઈ આપણી સેન્ટ્રલ લિમિટ થિયરમ કે ક્યારે પણ જો એ યદચ્છ ચલો એ આઈડિયલ પરિસ્થિતિ એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સનું મધ્યક મ્યુ અને વિચરણ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એ કિંમતો ધારણ કરતા હોય તો એ તમામ યદચ્છ ચલો એ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે અને એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સને ફોલો કરે એટલે કે પ્રમાણ્ય વક્રને ફોલો કરે છે. એ સેન્ટ્રલ લિમિટ થિયરમ આપણને બતાવે છે. ત્યાર પછી આપણે એક જોઈએ કે ધ લો ઓફ લાર્જ નંબર શું કહેવા માંગે છે. ધ લો ઓફ લાર્જ નંબર which state other things being equal as the sample size increase the result tends to more reliable and accurate. એટલે કે જેવી રીતે આપણે યદચ્છ ચલોની સંખ્યા કે નિદર્શની સંખ્યા જેવી રીતે વધારતા જઈએ પરીક્ષણોની અંદર ત્યારે આપણને એ પરીક્ષણ એ ખૂબ ચોક્કસ અને વિશ્વસનીય રિઝલ્ટ્સ આપણને આપે છે. એટલે કે જ્યારે આપણા એ પરીક્ષણની અંદર જ્યારે યદચ્છ ચલોની સંખ્યા ખૂબ વધારે હોય એટલે કે આપણું નિદર્શનું કદ ખૂબ વધારે હોય એન આપણો લાર્જ હોય એવા કિસ્સાની અંદર એ આપણને કોઈ પણ આઈડિયલ પરિસ્થિતિની અંદર ઇન્ડિપેન્ડન્ટલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા જે યદચ્છ ચલો છે એ આપણને રિલાયબલ અને એક્યુરેટ રિઝલ્ટ્સ આપણને સમિષ્ટિ વિશે કે આપણા યુનિવર્સલ વિશે આપે છે. આ નિયમ મુજબ ગુરુ નિદર્શ લઈ કરવામાં આવેલા પ્રયત્નોના પરિણામો અને અપેક્ષિત કિંમત એટલે કે આપણે જ્યારે નિદર્શના આધારે એક્સપેક્ટેડ વેલ્યુ એ સમિષ્ટિના એ કોઈ પેરામીટર માટે શોધીએ છીએ ત્યારે જે આપણને મળતા પરિણામો છે કે આપણી જે એક્સપેક્ટેડ વેલ્યુ છે એ સરેરાશની કિંમતોની નજીક મળે છે. એટલે કે આ એક્સપેક્ટેડ વેલ્યુ જે છે એ જો મ્યુ જ થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ તો 0 થઈ જવાનું છે. એટલે કે તમામ એ આપણી અપેક્ષિત કિંમતો એ આપણા સરેરાશના માપો બરાબર છે પરંતુ નજીક મળતી હોય. ઘણી વખત એ એક્સપેક્ટેડ વેલ્યુ આપણે સરેરાશની કિંમતોમાંથી બાદ કરી એનો વર્ગ કરીએ અને ભાગ્ય આપણે જેટલા યદચ્છ ચલો છે એ કરીએ
તો આપણને વિચરણનું એટલે કે સ્પ્રેડનેસનું માપ મળતું હોય છે, વિષમતાનું આપણને માપ મળતું હોય છે. તો અગાઉ આપણે જે સેન્ટ્રલ લિમિટ થિયરમમાં જે કેન્દ્રીય પ્રઘાતોની વાત કરી કે μ1 એ આપણને મધ્યક મળે છે, μ2 એ વિચરણનું માપ મળે છે કે કેવી રીતે બધા યદચ્છ ચલો એ પોતે સરેરાશના માપથી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, વિતરિત થયેલા છે. તો એ બાબતના આપણને માપો મળે છે. અને વધુને વધુ નિદર્શ લઈને પ્રયત્નો હાથ ધરવામાં આવે તો અપેક્ષિત કિંમત એ સમષ્ટિના સરેરાશની નજીક મળે છે. આપણે જે વાત અગાઉ કરી કે જે આપણે યદચ્છ ચલો નિદર્શનું કદ જેટલું એક્સપાન્ડ કરીએ છીએ, જેટલું વધારીએ છીએ, એટલી આપણી કોસ્ટલી અને મેથડ એનર્જી તો વધે જ છે, પરંતુ જે આપણા પરીક્ષણનું માપ છે કે જે આપણે નિદર્શ માટે એક્સપેક્ટેડ વેલ્યુ અપેક્ષિત કિંમતો શોધીએ છીએ એ બિલોંગ ટુ એ આપણા યુનિવર્સલને ફોલો કરે છે. એટલે કે આપણને એ જે યુનિવર્સલની જે સરેરાશ વેલ્યુ છે એની જે મીડિયનની જે વેલ્યુ છે એને અનુસરે છે. એટલે કે ધ લો ઓફ લાર્જ નંબર એ ખાતરી આપે છે કે લાંબા ગાળે મળતા સરેરાશના પરિણામો એ સ્થિર હોય છે અથવા રહેશે, કારણ કે આપણું એ જે નિદર્શનું કદ છે એ બહુ લાર્જ રીતે આપણે લીધેલું છે. જો x1 x2 અપ ટુ xn એ indefinite sequence of independent and identically distributed random variable with expected value expected x1 is equal to mu થાય તો લો ઓફ લાર્જ જે નંબર છે એ x બાર n is equal to x1 up to પ્લસ x1 અપોન n એટલે કે આપણે એને સરેરાશની વેલ્યુમાં કન્વર્ટ કરીએ છીએ. અને એ જે એક્સપેક્ટેડ વેલ્યુ છે એ એક્સપેક્ટેડ વેલ્યુ જો એ સરેરાશની કિંમતો ધારણ કરતું હોય અને n આપણો એ ઇન્ફિનિટી એટલે કે લાર્જ નંબરને ફોલો કરતો હોય ત્યારે એ કિસ્સામાં આ જે લો ઓફ લાર્જ નંબર છે એ આપણને અપેક્ષિત કિંમતો એ સરેરાશની કિંમતો બરાબર થવા પામે છે. એટલે કે આપણા તમામ જે પરિણામો છે, આપણી જે તમામ અપેક્ષિત કિંમતો છે, આપણે તમામ જે અનુમાનો છે, અંદાજો છે, જે આપણે આગણકો લઈ અને જે અનુમાનો જે નિદર્શ માટે કરેલા છે એ બધા જ આપણને સમષ્ટિના સંદર્ભમાં સાચા અનુમાનો અને વિશ્વસનીય અનુમાનો એટલે કે સાચા પરિણામો આપણને આપે છે. હવે જોઈએ તો વીક લો, ધ લાર્જ ઓફ નંબર જે છે એના અંદર કિંચને એક લો આપ્યો જેને વીક લો કહેવામાં આવે છે. તો ધ વીક લો ઓફ લાર્જ નંબર સ્ટેટ ધેટ ધ સેમ્પલ એવરેજ કન્વે ઇન અ પ્રોબેબિલિટી ટુવર્ડ્સ ધ એક્સપેક્ટેડ વેલ્યુ. એટલે કે ગુરુ સંખ્યામાં નબળો નિયમ એ જણાવે છે કે નિદર્શની સરેરાશ માટે સંભાવના અપેક્ષિત મૂલ્ય તરફ જાય છે અથવા અપેક્ષિત મૂલ્યોને ધારણ કરે છે. એટલે કે x બાર n એ ટેન્સ ટુ પ્રોબેબિલિટી ટુ મ્યુ અને અહીંયા આપણો n એ ઇન્ફિનિટીને ફોલો કરે છે. તો એ એક આપણું લો એ વીક લો આપણો થયો. એવી રીતે સ્ટ્રોંગ લો જોઈએ તો કોલ્મોગોરોવે આપણને સ્ટ્રોંગ લો એ 1930માં એ આપેલો છે. તો સ્ટ્રોંગ લો ઓફ લાર્જ નંબર સ્ટેટ ધેટ ધ સેમ્પલ એવરેજ કન્વર્જિસ ઓલમોસ્ટ એ શ્યોરલી ઓફ ધ એક્સપેક્ટેડ વેલ્યુ. એટલે કે જે આપણે એક્સપેક્ટેડ વેલ્યુ છે એ સ્ટ્રોંગ લોના સંદર્ભમાં આપણે એટલી બધી શ્યોરિટી આપે છે કે એ આપણે એક્સપેક્ટેડ વેલ્યુ એ આપણી અપેક્ષિત આપણી સરેરાશની વેલ્યુને ફોલો કરે છે. અને એ પ્રોબેબિલિટી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી x બાર n ઇઝ ઇક્વલ ટુ મ્યુ એટલે કે n એ +1 થાય છે. એટલે કે જેટલી આપણી એક્સપેક્ટેડ વેલ્યુ આપણને મળે છે, જે એક્સપેક્ટેડ x1 મળે છે, એક્સપેક્ટેડ x2 મળે છે, અપ ટુ એક્સપેક્ટેડ xn જે કિંમતો આપણને મળે છે એ તમામ આપણા સરેરાશના માપને ફોલો કરે છે. એટલે કે આપણે એક્સપેક્ટેડ x માઇનસ એ મ્યુ જ્યારે કરીએ છીએ ત્યારે કિંમત આપણને 0 મળે છે. તો એ તમામ વેલ્યુ એ આપણને સરેરાશના માપો સુધી લઈ જાય છે. The mean is that the probability that as the number of trials n goes to infinity, then the average of observation converges to the expected value is equal to 1. એટલે કે જ્યારે આપણે નંબર ઓફ ટ્રાયલ્સને ઇન્ફિનિટી સુધી લઈ જઈએ છીએ, ખૂબ વિશાળ આપણા પ્રયત્નો કરીએ છીએ, વધારીએ છીએ, ત્યારે જે આપણા ઓબ્ઝર્વેશન એ ની એક્સપેક્ટેડ કિંમત અપેક્ષિત કિંમતો એ એક એટલે કે એવરેજના જે માપ છે એના બરાબર થાય છે. અને આની એપ્લિકેશન શું છે, ઉપયોગ શું છે તો લો ઓફ લાર્જ નંબરનો. તો ઇન બિઝનેસ ધ ટર્મ ઓફ ધ લો ઓફ લાર્જ નંબર ઇઝ રિલેટેડ ટુ ગ્રોથ રેટ
એન્ડ સ્ટેટ ટુ પર્સન્ટેજ મેળવવા અથવા ગ્રોથ રેટ મેળવવા માટે એ વિકાસ દર મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસના જે માપો છે એમાં પણ આપણને એ ધ લો ઓફ લાર્જ નંબર એ ઉપયોગી થાય છે. માર્કેટ એપ્લિકેશન અથવા રેવન્યુ અથવા નેટ ઇન્કમ જનરેશનના માપો મેળવવા માટે પણ આપણને આ એ જે છે બાબત એ ઉપયોગી થાય છે લો ઓફ લાર્જ નંબર. તો ખાસ એ આપણા માટે આટલી બાબતો અગત્યની છે. અને લો ઓફ લાર્જ નંબરની આપણે હિસ્ટ્રી પણ જોઈએ તો ધ લો ઓફ લાર્જ નંબર વોઝ ફર્સ્ટ પ્રૂવ બાય સ્વિસ મેથેમેટિશિયન જેકોબ બર્નોલી in 1713 when the developing of formal probability theory uh, with a view of towards analyzing game of chance. The Bernoulli envisaged an endless sequence of a repetition of a game of pure chance with only two outcomes, win or loss. એટલે કે જ્યારે સ્વિસ મેથેમેટિશિયન જેકોબ બર્નોલીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણને આ એ લો ધ લો ઓફ લાર્જ નંબર આપણને આપેલો છે. અને એના ડેવલપમેન્ટમાં જ્યારે બર્નોલીએ પોતે એ જ્યારે એન્ડલેસ સિક્વન્સ એને જે ગેમ ઓફ જે થિયરી છે ગેમ ઓફ ચાન્સ છે કે રમત જીતવાના કહેવાય પ્રયત્નો કેટલા સંભાવના કેટલી છે તો એવા કિસ્સામાં જે જીતવાની અને જે હારવાની એટલે કે લોસ થવાની જે ટુ પોસિબલ આઉટકમ્સ છે એના સંદર્ભમાં એણે આ આપણને થિયરી આપી. ધીસ ઇઝ આલ્સો અ મોર જનરલ versions of the law of large number of average and prove more than the centrally later by the Russian mathematician Porfinity Chebyshev. એટલે આપણા જે સિલેબસમાં પણ એક ચેબેસ્વેવની એક ઇનઇક્વાલિટી અને કોલ્મોગોરોવની એક ઇનઇક્વાલિટી છે. ઇનઇક્વાલિટી એટલે કે ધ લો ઓફ લાર્જ નંબરના સંદર્ભમાં જે આપણી સરેરાશ અને એક્સપેક્ટેડ વેલ્યુની કિંમતો આપણને સરખી મળતી નથી એના સંદર્ભમાં એમણે એ થિયરી આપણને જનરેટ કરી અને આપેલી છે. તો આ ધ લો ઓફ લાર્જ નંબરના સંદર્ભમાં એ પેફનલી ચેબેસ્વે આપણને એક એના સંદર્ભમાં પણ એણે આપણને એવરેજના અને સેન્ટ્રલી એ માપો પણ આપણને આપેલા છે. તો આ એની એ હિસ્ટ્રી છે. સૌથી પહેલા એ જેકોબ બર્નોલીએ એ 1713માં આ આપેલું છે. બર્નોલીએ પોતે એ ગેમ ઓફ પ્યોર ચાન્સ એટલે કે રમત જીતવાના એ નક્કર જે પુરાવા છે જે એ રમત જીતવાના અને રમત હારવાના એ આઉટકમ ઉપરથી એમણે આ લો ઓફ લાર્જ નંબર આપ્યો કે જેવી રીતે લો ઓફ લાર્જ નંબર એટલે કે એટલા એન વિશાળ લેવામાં આવે ત્યારે આપણને જે સફળતાની સંભાવના છે એ ઘણી બધી વધારે મળતી હોય છે. અને એક્સપેક્ટેડ વેલ્યુ એ નોર્મલી એ આપણી જે એવરેજ વેલ્યુ છે આપણા જે સરેરાશના માપો છે એને અલ્ટિમેટલી ફોલો કરતા હોય છે. તો આ થયો આપણો લો ઓફ લાર્જ નંબર અને સેન્ટ્રલ લિમિટ થિયરમ. હવે એક આપણે પ્રશ્ન એના સંદર્ભમાં જોઈએ કે વોટ આર ડિફરન્સ બિટવીન સેન્ટ્રલ લિમિટ થિયરમ એન્ડ ધ લો ઓફ લાર્જ નંબર. ઘણી વખત આના સંદર્ભમાં આપણને પ્રશ્નો પૂછાતા હોય છે કે આ બંનેના સંદર્ભમાં તફાવત શું છે. તો ધ સેન્ટ્રલ લિમિટ થિયરમ એ ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે નિદર્શનનું કદ એ અનંત તરફ જતું હોય અને નિદર્શના મધ્યક અને પ્રમાણીય વિતરણને એ પોતે અનુસરતું હોય એટલે કે મધ્યક 0 થતો હોય અને અલ્ટિમેટલી સરેરાશના માપો અને અપેક્ષિત કિંમતના માપો એ બંનેનો તફાવત આપણે લઈએ તો એ આપણને 0 મળતો હોય એટલે કે મધ્યકનું માપ આપણને 0 મળતું હોય અને આપણું પ્રમાણીય વિતરણ એ 1 થતું હોય એવા કિસ્સામાં એ સેન્ટ્રલ લિમિટ થિયરમ એ નિદર્શનનું કદ એ સેન્ટ્રલ લિમિટ થિયરમને ફોલો કરે છે. જ્યારે ધ લો ઓફ લાર્જ નંબર એ આપણને એ જણાવે છે કે જેમ જેમ નિદર્શનનું કદ અનંત તરફ વધે છે ત્યારે નિદર્શનનો મધ્યક એ સમષ્ટિના મધ્યકની નજીકની કિંમતો ધારણ કરે છે. એટલે કે n tends to infinity then x bar follow a population x bar or expected x bar એ ફોલો કરે છે. તો આ બંને વચ્ચેનો તફાવત આ છે કે જે રીતે નિદર્શનનું કદ એ અનંત તરફ વિસ્તરે છે ત્યારે એ આપણું એ એક્સપેક્ટેડ વેલ્યુ છે એ પ્રમાણ્ય વિતરણને અનુસરે છે અને આઈડિયલ પરિસ્થિતિમાં મધ્યકની એ તફાવતની વેલ્યુ આપણને 0 મળે છે અને પ્રમાણ્ય વિતરણની એ આપણને કિંમત 1 મળે છે. વિચરણની કિંમત આપણને 1 મળે છે. તો એની સામે જ્યારે નિદર્શનનું કદ એકદમ વધારવામાં આવે અનંત તરફ ફોલો કરવામાં આવે
બંને કિસ્સામાં નિદર્શનું કદ અનંત તરફ જ ફોલો કરે છે, પણ એક પ્રમાણ્ય વિતરણની પરિસ્થિતિ અનુસરે છે, ત્યારે સેન્ટ્રલ લિમિટ થિયરમ કહીએ છીએ. અને એકની અંદર એ નિદર્શના જે માપો છે એના જે અનુમાનો આપણે મેળવીએ છીએ, એક્સપેક્ટેડ વેલ્યુ મેળવીએ છીએ, એ બધી જ એક્સપેક્ટેડ વેલ્યુ એ આપણા પોપ્યુલેશનના મધ્યકની નજીકની કિંમતો અથવા એક્ઝેક્ટ કિંમતો ધારણ કરે છે. તો એ થયો આપણો લો ઓફ લાર્જ નંબર. આમ સેન્ટ્રલ લિમિટ થિયરમ એ આપણને શેપના સંદર્ભમાં એ બાબત ધરાવે છે કે આપણા તમામ જે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા જે છે એ આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, એટલે કે આપણી એ મ્યુની કિંમત એ 0 થવા પામે છે. એટલે કે નિદર્શનું કદ જેમ વધે તેમ તેનું મધ્યક અને પ્રમાણ્ય વક્ર એ બેલ શેપ ધારણ કરે છે અને પ્રમાણ્ય વિતરણને અનુસરે છે. જ્યારે લો ઓફ લાર્જ નંબર છે એ કેન્દ્રમાં વક્ર એટલે કે મહત્તમ સંખ્યાની કિંમતો સમાયેલી હોય છે. એટલે કે આપણું જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એ ડિસ્ટ્રીબ્યુશનનું જે કર્વ છે એ કર્વના સંદર્ભમાં એ બધા જ એ ટોપ જે આપણા નિદર્શના કદો છે એ મોટા ભાગે એ આપણા સરેરાશના માપોની એ નજીક એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા આપણને જોવા મળે છે. અને તો મધ્યમાં નિદર્શનો એ મધ્યકની કિંમત પણ એ આપણને એ મુજબ આપણને મળે છે. મધ્યકની કિંમત જેમ વધતી જાય એમ સમિષ્ટિની કિંમત પણ એ પોતે ધારણ કરે છે. અને બીજા શબ્દમાં જો કહીએ તો મોટા કદના નિદર્શનો સરવાળો એ પ્રમાણ્ય દર્શક ચલોના અંદાજો જેટલો જ થાય છે. એટલે કે આપણે જ્યારે એ નોર્મલ સ્ટાન્ડર્ડ જે આપણા રેન્ડમ વેરિએટ છે એના જે આપણે એસ્ટિમેટર થ્રુ આપણે જે કિંમતો મેળવીએ છીએ નિદર્શની એ ઓલમોસ્ટ એના એ સરેરાશના માપો બરાબર થાય છે. અને આ સરવાળાના આધારે મળતો મધ્યક અને પ્રમાણિત વિચલન એ પ્રમાણ્ય ચલ બને છે. અને વિશાળ સંખ્યામાં ચલો એટલે કે લો ઓફ લાર્જ નંબરના નિયમ દ્વારા યદચ્છ ચલોના સરવાળો અને તેના વિચરણોના સરવાળાના આધારે મળતા મધ્યકની કિંમત એ અંદાજિત કિંમતની નજીક આપણને આપે છે. તથા જેમાં સમષ્ટિમાંથી નિદર્શનું કદ એટલે કે ચલોની સંખ્યા વધુ હોય તો તેમ તેના આધારે કરવામાં આવતા જે એસ્ટિમેશન છે, આગળનો છે, અંદાજો છે એ વધુ સ્પષ્ટ અને વિશ્વસનીય મળે છે. તથા લો ઓફ લાર્જ નંબરની મદદથી પદ્ધતિસરની ભૂલો એટલે કે સિસ્ટમેટિક એરર જે આપણી નિદર્શમાં થતી ભૂલો છે, સેમ્પલિંગ એરર અને જે રેન્ડમ એરર છે કે યદચ્છ ભૂલો છે, એ ત્રણેય ભૂલોને નિયંત્રિત કરી શકાય છે. જેમ નિદર્શનું કદ મોટું તેમ આ પરિણામોના આધારે લેવામાં આવતા નિર્ણયોમાં ભૂલોની સંભાવના ઓછી થાય છે અને એના આધારે એ આપણા પરિણામોની વિશ્વસનીયતા એ ખૂબ વધે છે. જે રીતે એરર ઓછી એટલી એ પરિણામોની એસ્ટિમેશનની એ વેલ્યુ વધારે, વિશ્વસનીયતા વધારે, મોર એક્યુરેટ એ આપણને પ્રિસાઇઝ રિઝલ્ટ મળે છે. અને આપણી જે યદચ્છ એટલે સિસ્ટમેટિક જે એરર આપણે આવે છે, પદ્ધતિની ભૂલો આવે છે, સેમ્પલિંગ એરર આવે છે, નિદર્શન એટલે કે જ્યારે સમિષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે આપણને અમુક એ જે ભૂલો મળે છે કે આપણે નિદર્શ ખોટું પસંદ કરી લઈએ છીએ, આપણા રિગાર્ડિંગ જે ઓબ્જેક્ટિવ હોય છે અને રિગાર્ડિંગ આપણે પસંદ નથી કરતા, તો એ બધી જે સેમ્પલિંગ એરર્સ છે એ ઓછી થાય છે. અને જે રેન્ડમ એરર છે જેનું કંટ્રોલિંગ આપણા હાથમાં નથી, પરીક્ષણ દરમિયાન જે એરર જનરેટ થાય છે યદચ્છ રીતે એ પણ એરરોને આપણે નિયંત્રિત એ ધ લો ઓફ લાર્જ નંબર એટલે કે નિદર્શનના વિશાળ કદને ધારણ કરી અને કરી શકાય છે. અને આપણા પરિણામો છે એ મોર ધેન એક્યુરેટ અને એ સરેરાશના માપોની નજીક એ મેળવી શકાય છે. તો ધ સેન્ટ્રલ લિમિટ થિયરમ અને ધ લો ઓફ લાર્જ નંબર એ બંને એ પોતાના એ સ્થાને એ આપણને ખૂબ એ સારી એવી બાબતોમાં ઉપયોગી થાય છે. તો આ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ પણ આજે આપણે જોયો. તો આ એક ખૂબ અગત્યની બાબત એ સેન્ટ્રલ લિમિટ થિયરમ અને ધ લો ઓફ લાર્જ નંબર એ આપણે જોયું અને એના સંદર્ભમાં આપણે કોલમર દ્વારા જે આપેલો લો છે એ પણ આપણે જોયો. હવે આપણે માત્ર એક ઇનઇક્વાલિટીના જે બાબતો છે એ બાકી છે, તો એ પણ આપણને સમય રહેશે તો એ આપણે તમને શેર કરી આપીશું. તો આ અત્યાર સુધીનો આપણો જે પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન છે જે રિસર્ચ ઓફિસરના સિલેબસમાં એ આપણે પૂરો કરીએ છીએ. અને નેક્સ્ટ જો સમય રહેશે, તમારી એક્ઝામ એ ખૂબ નજીકના સમયમાં આવી રહી છે, તો એ આપણે સમય રહેશે તો આપણે ખૂબ એ તમને જે પણ રીતે જે મદદ થશે એમસીક્યુ પણ એ શેર થતા હશે તો એ અમે આપને શેર કરી આપીશું. તો એક્ઝામના પરિવ્યૂથી તમને પ્રોબેબિલિટીના અત્યાર સુધીના જેટલા પણ ટોપિક્સ આપણે કવર કરેલા છે
એ બધા જ ટોપિક્સ આપણને ખૂબ ઉપયોગી થશે એવી અમે આશા રાખીએ છીએ. અને અમે જે તમને ઇનપુટ્સ આપેલા છે, અમે જે તમને થિયોરિટિકલ જે જ્ઞાન આપેલું છે એ મેક્સિમમ તમને યુટિલાઇઝ એ પરીક્ષાના ઓરિએન્ટેશનથી થશે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ. તો ત્યાં સુધી નેક્સ્ટ એ અન્ય સિરીઝમાં આપણે મળીએ. ત્યાં સુધી સર્વેને એ પરીક્ષાઓની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને જે તૈયારી કરી રહ્યા છે એ પણ એ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને મળીએ છીએ ફરીથી નવી વિડીયો સિરીઝ સાથે. ત્યાં સુધી સર્વે એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. લોટ્સ ઓફ